દુનિયાના કોઈ પણ દેશમાં એવું નહીં હોય કે તમે 30થી 32 વર્ષના થઈ ગયા હો અને બેરોજગાર હો અને તમે શાનથી કહો કે અત્યારે તો અમે કોમ્પિટિશનની તૈયારી કરી રહ્યા છીએ. જે ઓછું ભણેલા લોકો છે તેમનામાં બેરોજગારીનો દર પણ ઓછો છે. કારણ સીધું છે, તેમની પાસે પેલા રમકડા નથી ને. તે આરામથી પડ્યો રહ્યો છે અને શું કહી રહ્યો છે કે હું તો અત્યારે તૈયારી કરી રહ્યો છું અને આ પ્રક્રિયામાં સહારો બને છે. કેમ? કારણ કે તેની અંદર એ મૂલ્ય સ્થાપિત જ કરવામાં નથી આવ્યું કે જુવાનીના વર્ષો 20થી લઈને 35ના વર્ષો તનતોડ મહેનત કરીને જિંદગી સુંદર બનાવવા માટે છે. તેને એ જણાવવામાં જ નથી આવ્યું. કંઈ પણ થઈ રહ્યું હોય તો બસ એ જોઈ લેજો કે તે સમાજે. નમસ્કાર આચાર્યજી. એટલે કે મારી ઘણા મહિનાઓથી ઈચ્છા હતી કે હું એક ઓફલાઈન સેશન કરું અને આજે હું બેઠી છું. ભારતમાં 30 વર્ષથી નીચેના બેરોજગાર યુવાનોનું પ્રમાણ એટલે કે 2009માં 54%થી વધીને 2022માં 65% થઈ ગયું છે. એ હું આખું સર્ચ કર્યું તો ખબર પડી કે કારણ એ હતું કે ઉચ્ચ શિક્ષિત લોકો આ ચક્કરમાં ફસાઈ જતા હતા કે જેટલી મોટી ડિગ્રી એટલી મોટી નોકરી. તો બીજી તરફ અભણ લોકોમાં ખબર પડી કે બેરોજગારીનો દર વધુમાં વધુ 3.5% સુધી જ જાય છે. તો કારણો આપણને ખબર છે, પણ આનું સોલ્યુશન શું છે? તેનું સોલ્યુશન એ છે કે શિક્ષિત લોકોને જે રમકડા આપણે આપી રાખ્યા છે ને તે હટાવવા પડશે. ભારતમાં જે સૌથી મોટું રમકડું હોય છે તે સરકારી નોકરીનું હોય છે. અને જે આપણી સામાજિક અને પારિવારિક વ્યવસ્થા છે તે રમકડાના સમર્થન માટે બનેલી છે. રમકડું વાગશે, બાળક નાચશે અને સમાજ તથા પરિવાર તાળી વગાડશે. દુનિયાના કોઈ પણ દેશમાં એવું નહીં હોય કે તમે 30થી 32 વર્ષના થઈ ગયા હો અને બેરોજગાર હો અને તમે શાનથી કહો કે અત્યારે તો અમે કોમ્પિટિશનની તૈયારી કરી રહ્યા છીએ. અને બિલકુલ છાતી કાઢીને કહો કે અત્યારે તો અમે તૈયારી કરી રહ્યા છીએ. ભારતમાં આ બહુ મોટું રમકડું છે. તો બસ આ જ વાત છે અને બીજું કંઈ નથી. જુઓ, તમે કહ્યું કે જે ઓછા ભણેલા લોકો છે તેમનામાં બેરોજગારીનો દર પણ ઓછો છે. કારણ સીધું છે, તેમની પાસે રમકડું નથી ને. તેમાંથી કોઈ બિલકુલ અભણ છે, કોઈ 4થી પાસ છે, કોઈ 8મી. તેને ખબર છે કે બહાર નીકળીને કોઈ મોટી નોકરી તો ગમે તેમ પણ મળવાની નથી. તો શું કરે છે? તેમને જે કામ મળે છે તે કરવાનું શરૂ કરી દે છે. અને નાની ઉંમરથી જ શરૂ કરી દે છે. કોઈ 16થી શરૂ કરી દે છે, કોઈ 18થી, કોઈ 20થી 21થી. આનાથી આગળ કોઈ બેરોજગાર બેસતું જ નથી. શું કરશે બેરોજગાર બેસીને? તો શરૂ કરી દે છે. અને તમે જાણો છો બહુ મજાની વાત, આ તમે લોકો શોધી કાઢજો કે ક્યાંનો સર્વે છે. પાંત્રીસની ઉંમરે જેટલો ઇન્કમ ડિફરન્સ હોવો જોઈએ એક હાઈલી એજ્યુકેટેડ અને એક સેમી એજ્યુકેટેડમાં. અનએજ્યુકેટેડની હું વાત નથી કરી રહ્યો. તમે અનએજ્યુકેટેડની વાત કરી હતી. હું સેમી એજ્યુકેટેડ લઈ રહ્યો છું. જેટલો ડિફરન્સ હોવો જોઈએ. હાઈલી એજ્યુકેટેડ એટલે જે ગ્રેજ્યુએશન કરી ચૂક્યા છે અને સેમી એજ્યુકેટેડ એટલે કદાચ તે સ્ટડીમાં હતું કે 6ઠ્ઠી કે 8મી મિડલ પાસ. તે ડિફરન્સ ઇન્ડિયામાં મિનિમમ છે મોટા દેશોમાં. આનો અર્થ સમજજો. અત્યારે આપણે શું વિચારીશું? કોઈએ બેચલર્સ કરેલું છે, પછી પીજી કરેલું છે, ઠીક છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને કોઈ ફક્ત 6ઠ્ઠી પાસ છે. આપણે શું વિચારીશું કે 35ની ઉંમરે તેમની આવકમાં કેટલો તફાવત હશે? ઘણો બધો તફાવત હશે અને દુનિયાના બાકીના દેશોમાં હોય પણ છે. ત્યાં શિક્ષણ મુજબ આવકમાં ઘણો મોટો તફાવત દેખાય પણ છે.
પરંતુ ભારતમાં જ્યારે સમગ્ર લેવલ પર લેવામાં આવે છે કે આ સાહેબ, આ અમે એક 10 લાખ લોકોનું સેમ્પલ લઈ લીધું, તેમાંથી કોઈ 6ઠ્ઠી પાસ હતું, કોઈ 8મી પાસ હતું, અને આ અમે એક 10 લાખ લોકોનું બીજું સેમ્પલ લઈ લીધું. ઠીક છે, તેમાં કોઈ BSc વાળું છે, કોઈ MTech વાળું છે, કોઈ PhD વાળું પણ છે, તેને પણ લઈ લીધું. અને 35ની ઉંમરે આ બંને સેમ્પલ્સની સરેરાશ આવકની સરખામણી કરવામાં આવી. તો જે તેમાં તફાવત આવે છે તે દુનિયામાં મિનિમમ છે. આનો અર્થ સમજી રહ્યા છો શું છે? આનો અર્થ એ છે કે ભારતમાં જે ઓછું ભણેલો છે તે પહેલાથી જ કામ કરવાનું શરૂ કરી દે છે, તો 35ની ઉંમર સુધી એક સારી જગ્યાએ પહોંચી જાય છે, સ્કિલ્ડ થઈ જાય છે, ધીમે ધીમે પોતાના કામમાં આગળ વધી જાય છે, તે ક્યાંક પહોંચી જાય છે. અને આ જેટલા સરકારી નોકરીવાળા છે એ બધા 30થી 35 વર્ષ સુધી રમકડું વગાડે છે. તેઓ તેનાથી પણ પાછળ થઈ જાય છે જે 6ઠ્ઠી પાસ છે. તેઓ તેનાથી પણ પાછળ રહી જાય છે અથવા બસ તેની સમકક્ષ થઈ જાય છે. અને આ આખી પ્રક્રિયામાં સહારો બને છે મા બાપ. અને આ પ્રક્રિયામાં સહારો બને છે બધા જે સામાજિક તત્વો હોય છે. સરકાર પણ સહારો બને છે. નહીંતર સરકાર આટલા બધા અટેમ્પ્ટ્સ કેમ એલાઉ કરશે બધી નોકરીઓમાં? અને સરકાર એવું કેમ કરશે કે આ જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે સરકારી, તેમાં ઘણીવાર તો ફોર્મ નીકળવાથી લઈને ફાઇનલ રિઝલ્ટ આવવા સુધી 2-2, 3-3 વર્ષ લગાવી દે છે. એક એક્ઝામ જ તો છે ને. એક્ઝામ લઈને 2 કે 3 મહિનામાં સમાપ્ત કરો ને, રિઝલ્ટ આપી દો. પણ ખાસ કરીને જે સ્ટેટ લેવલની એન્ટ્રન્સ હોય છે તેમાં ઘણીવાર 3-3 વર્ષ લાગી રહ્યા હોય છે. ઘણીવાર તો કોર્ટમાં જઈને કહેવું પડે છે કે એક્ઝામ ક્યારે થઈ હતી, અત્યાર સુધી તેનું રિઝલ્ટ કેમ જાહેર નથી કર્યું. પરંતુ રિઝલ્ટ જો જાહેર ન થયું હોય તો શું બચી રહે છે? આશાનું રમકડું. આશાનું રમકડું લટકેલું છે. હવે આ જે છોકરો છે જેણે એક્ઝામ આપી હતી તે વચ્ચે જઈને ક્યાંક કોઈ દુકાનમાં કોઈ સામાન્ય કામ કરવાનું થોડી શરૂ કરશે. તે બોલશે, સાહેબ મેં તો બેંકની એક્ઝામ આપી છે, અથવા મેં PCSની એક્ઝામ આપી છે, હું કોઈ જગ્યાએ જઈને સામાન્ય સેલ્સમેન થોડી બની જઈશ વચ્ચે. અને જે બની ગયો હતો સામાન્ય સેલ્સમેન, તે ધીમે ધીમે આ 3 વર્ષોમાં વધતો જાય છે. તે વધતો જાય છે, તે વધતો જાય છે. ભારતની જે અનએમ્પ્લોયમેન્ટ છે ને તે બહુ અંડરસ્ટેટેડ છે. ભારતમાં આપણને જે મળે છે, બરાબર સમજજો, તે છે અંડર એમ્પ્લોયમેન્ટ, હિડન અનએમ્પ્લોયમેન્ટ. વી આર ઓલ અંડર એમ્પ્લોયડ. ભારતની જે બેરોજગારી છે તે છુપી છે. સમજી રહ્યા છો? તમારી સામે જે આંકડો આવે છે ને કે આટલા છે, તે તેનાથી વધારે છે જે બેરોજગાર છે. ડિસગાઇઝ્ડ છે. તે પોતાની જાતને જાહેર કરી દે છે કે સાહેબ હું પણ કરી રહ્યો છું, પણ તે કરી કંઈ નથી રહ્યો. તે કામ કરી રહ્યો છે જે દિવસના 1 કે 2 કલાકમાં થઈ શકે છે. બાકીનો સમય કાઢીને બીજું કંઈક કરી રહ્યો છે. કેમ? કારણ કે તેની અંદર એ મૂલ્ય સ્થાપિત જ કરવામાં નથી આવ્યું કે જુવાનીના વર્ષો 20થી લઈને 35ના વર્ષો તનતોડ મહેનત કરીને જિંદગી સુધારવા માટે છે. તેને એ બતાવવામાં જ નથી આવ્યું. તેને શરમ જ નથી આવતી કે હું કંઈ કરતો નથી. તે આરામથી પડ્યો રહ્યો છે અને શું કહી રહ્યો છે કે હું તો અત્યારે તૈયારી કરી રહ્યો છું. બહુ મુશ્કેલ નથી. સાચું પૂછો તો આ જેટલી પણ એક્ઝામ્સ છે તેને પાસ કરવી બહુ મુશ્કેલ નથી. કારણ કહી દઉં છું. જો 1000 સીટ છે કોઈ એક્ઝામમાં તો તેના માટે ખરેખર તૈયારી કરનારા 5 કે 7000 હોય છે બસ. બાકી બસ પોતાનો વખત ખરાબ કરી રહ્યા હોય છે. તો બહુ કોમ્પિટિશન છે નહીં. બાકી બધા બસ છુપી બેરોજગારીવાળા હોય છે, જે કોમ્પિટિશનના નામે પોતાનો સમય ખરાબ કરી રહ્યા છે. આ એક બહુ વિલક્ષણ ઘટના છે જે ભારતમાં જ જોવા મળે છે. દુનિયાના કોઈ પણ દેશમાં સરકારી નોકરીને કે બ્યુરોક્રેસીને આટલું મહત્વ આપવામાં આવતું નથી. પણ ભારતનો જે સામંતવાદી ભૂતકાળ છે ને, ભારતમાં પણ આને મહત્વ કેમ આપવામાં આવે છે તે સમજજો. કારણ કે આપણો એક સામંતવાદી ઇતિહાસ છે જબરદસ્ત રીતે, અને આપણા ત્યાં વૈચારિક ક્રાંતિ હજુ પૂરી રીતે થઈ નથી. સામંતવાદનો અર્થ શું થાય? ફ્યુડલિઝમના તમે મુખ્ય લક્ષણો ભણ્યા હશે તમારી સોશિયોલોજી વગેરેમાં. શું હોય છે? એ હોય છે કે જે સામંત છે તે કંઈક કરતો નથી, બીજા કામ કરે છે. જે સામંત છે તે બેસીને બધાને એ જ બનવું છે.
અને એ બનવા માટે જો 10 વર્ષ ખરાબ કરવા પડે તો શું થઈ ગયું? આ વાત આપણી મૂલ્ય વ્યવસ્થામાં આવી ગઈ છે કે સર્વોચ્ચ માણસ તે છે જે મહેનત નથી કરતો, બેસીને ખાય છે. આપણે તેનાથી ઈર્ષ્યા કરીએ છીએ. આપણને તેની ઈર્ષ્યા થાય છે. જેને આપણે જોઈએ કે તે કંઈ કરતો નથી, બેસીને ખાઈ રહ્યો છે. આપણે એ નથી કહેતા કે ધિક્કાર છે આ માણસ પર, કંઈ કરતો નથી, બેસીને ખાઈ રહ્યો છે. આપણને લાગે છે વાહ યાર, સહી મજા છે તારે. તો અત્યારે પણ છોકરીઓ નાની હોય છે, તેમનામાં આ મૂલ્ય નાખવાની કોશિશ કરવામાં આવે છે કે સરખી રીતે પોતાની જાતને બનાવી સંભાળીને રાખ. તને ડોક્ટર, એન્જિનિયર મળી જશે, તારી જિંદગી બની જશે. તમે જોઈ રહ્યા છો તેમાં શું મૂલ્ય નાખવામાં આવી રહ્યું છે? એ જ કે બેસીને ખાશે, બેસીને ખાશે. આ જ વાત આપણી જ્ઞાતિ પ્રથામાં પણ જોવા મળે છે. એટલા માટે મેં કહ્યું કે ધીસ ફિનોમિના ઇઝ યુનિક ટુ ઇન્ડિયા. જ્ઞાતિ પ્રથાનો પણ શું અર્થ છે? સૌથી ઉપર પહોંચી જાઓ, જ્યાં કંઈ કરવાનું નથી, બેસીને ખાવાનું છે અને ઇજ્જત પણ ખૂબ મળશે. તમે તે થઈ જાઓ જેને કંઈ કરવું નથી, બસ બેસીને ખાવાનું છે, ઇજ્જત પણ ખૂબ પામશો. બસ ઓથોરિટી બની જાઓ, પાવર બધો તમારી પાસે આવી ગયો. હવે કરવાનું થોડી કંઈ છે, બેસીને ખાઓ. આ જ વાત એ પણ એક્સપ્લેન કરશે કે ભારતની બ્યુરોક્રેસી દુનિયાની સૌથી ભ્રષ્ટ બ્યુરોક્રેસીમાં કેમ છે. કારણ કે તેમાં તમે પ્રવેશ જ એટલા માટે કરો છો કે કંઈ કરવાનું નથી, બેસીને ખાવાનું છે. તો જે આપણો સામંતવાદી ભૂતકાળ છે, આપણે તેનાથી મુક્ત નથી થઈ શકતા. રેનેસા જેવી વસ્તુ ભારતમાં હજુ સુધી થઈ નથી. આપણા માટે જીવનની સૌથી ઊંચી વાત એ જ હોઈ શકે કે ભાઈ કંઈ કરતો નથી, ખાય છે. અને ભલે ડિઝર્વ નથી કરતો, પણ તેની પાસે પાવર અને ઓથોરિટી પૂરી છે, રાજાજી છે. અહીં બધાને રાજા બનવું છે. અહીં કોઈને પણ શ્રમ કરવો નથી. અહીં બધાને બસ એશ કરવી છે. ઐશ્વર્ય જોઈએ છે બધાને. શું આપણે લોકોની મહેનતને પૂજીએ છીએ ભારતમાં? નથી પૂજતા ને. આપણે કહીએ છીએ બસ એક એવી જગ્યા મેળવી લો જ્યાં એકવાર પહોંચી ગયા તો પછી કોઈ મહેનત નહીં કરવી પડે. ભલે તે જગ્યા એક ટ્રોફી વાઇફની હોય, ભલે તે જગ્યા એક પોલિટિકલ પાવરની હોય, ભલે તે કારણ ન કમાયેલી સંપત્તિનું હોય, ભલે તે કારણ બ્યુરોક્રેટિક ઓથોરિટીનું હોય. બસ કોઈ એવી જગ્યાએ પહોંચી જાઓ જ્યાં એકવાર પહોંચી ગયા પછી જલસા. તે જગ્યાએ પહોંચવા માટે જો જુવાનીના 10 વર્ષ ખરાબ કરવા પડે તો કરી દો. આ બેરોજગારી છે. આખી રમત મૂલ્યોની છે, વેલ્યુ સિસ્ટમની છે. કોઈ પણ સમાજમાં કંઈ પણ થઈ રહ્યું હોય તો બસ એ જોઈ લેજો કે તે સમાજમાં વેલ્યુ સિસ્ટમ શું છે. ભારતના જે લોકમૂલ્યો છે, જે આપણી સામાન્ય પ્રચલિત વેલ્યુઝ છે, તેમાં ઘણું બધું સડેલું છે અને આપણે તેને હટાવવા તૈયાર નથી. આપણે જેમને પોતાના આદર્શ માનીએ, આપણે જેમને આપણા ભગવાન માનીએ, તે શ્રમશીલ કેમ નથી? કહો ને. મારો મહાપુરુષ, મારો અવતાર, મારો દેવતા તો તે હશે જે મહેનત કરી રહ્યો છે, સંઘર્ષ અને શ્રમ કરી રહ્યો છે. પરંતુ આપણા જે પ્રચલિત બધા આદર્શો છે, ભલે તે સામાજિક હોય કે ધાર્મિક, તેમાં શ્રમ ક્યાં દેખાય છે? ક્યાંક ક્યાંક દેખાય છે. જ્યાં જ્યાં દેખાય છે ત્યાં સૌંદર્ય છે, પણ મોટા ભાગે શ્રમ નહીં દેખાય. મોટા ભાગે એ રહે છે કે આ બસ છે. ભાઈ ફલાણા દેવ છે, તે સ્વર્ગમાં કેમ રાજ કરી રહ્યા છે? કારણ કે તે દેવ છે. તો દરેક માણસ બસ ક્યારે મહેનત કરતા તેમને બતાવવામાં આવ્યા. હું એમ નથી કહેતો કે આવી વસ્તુ બીજા દેશોમાં કે બીજા સમાજોમાં હોતી જ નથી, પણ ભારતમાં વધારે છે. મારે શું બની જવું છે? સામંત. તો આપણે આપણા બધા આદર્શો પણ એ જ રીતે બનાવી દીધા છે, સામંત. અને એટલા માટે હીરો વર્શિપનો પણ આપણે ત્યાં બહુ જ ચલણ છે. કોઈ એક છે જે ત્યાં પહોંચી ગયો અને હવે તે ત્યાંથી બધો પાવર કમાન્ડ કરી રહ્યો છે. કોઈ એક છે જે ગૌરવ સંઘર્ષમાં છે, પરિશ્રમમાં છે, પ્રયત્નોમાં છે.
આપણને તેની ઇજ્જત કરવાનું શીખવાડવામાં નથી આવતું. આપણને એવું નથી કહેવામાં આવતું કે જે હાથ ચલાવી રહ્યો છે તે સૌથી વધુ ઇજ્જતનો અધિકારી છે. તમે જો વર્ણ વ્યવસ્થામાં જોશો તો જે હાથ ચલાવે છે, મહેનત કરે છે, તેને આપણે સૌથી નીચે મૂકી દીધો છે. તો કોઈ કેમ હાથ ચલાવવા માંગશે? તો પછી આપણે હાથ ચલાવવા નથી માંગતા. આપણે નથી ચલાવવા માંગતા હાથ. આપણે શ્રમને ઇજ્જત આપીએ છીએ જ ક્યાં? એક માણસ બહુ મહેનત કરીને કમાય છે. એક માણસ છે જે બહુ મહેનત કરીને કમાય છે અને એક માણસ છે જે બેસીને મફતનું લાંચનું ખાય છે. આ સમાજ ઇજ્જત વધારે કોને આપે છે? તે લાંચિયાને જ વધારે ઇજ્જત મળે છે. એક વર્કિંગ વુમન હોય છે. 10 હાઉસવાઈફ મળી જશે તેને મેણા મારવા માટે. કહેશે બિચારી ગરીબ છે એટલે આને મહેનત કરવી પડે છે. જુઓ, ધૂળમાં નીકળે છે, તડકામાં નીકળે છે. આનું તો મોઢું કાળું થઈ ગયું. અમને જુઓ, અમે સસલા જેવી મુલાયમ ચામડી લઈને અમે ઘરમાં રહીએ છીએ, એશ કરીએ છીએ. અમારો પતિ કોઈ ભિખારી છે શું કે અમારે કામ કરવું પડે? શ્રમનું ગૌરવ નથી, બલકે જે શ્રમ કરી રહ્યો છે તેને નીચો બતાવો. અને જે મફતનું ખાઈ રહ્યો છે, બિલકુલ જમીની ભાષામાં કહું તો હરામનું ખાઈ રહ્યો છે, તેને ઇજ્જત મળે છે. તમે શરૂઆત કરો, મૂલ્યો બદલો. જે કોઈને જુઓ કે તેની પાસે અપ્રાપ્ત સંપત્તિ છે, ભલે વારસાથી હોય કે સંયોગથી, તેને ઇજ્જત ના આપો. ઋષિ અષ્ટાવક્ર શું કહે છે? અનાદરમ કુરુ. અનાદર કરવાનું શીખો. ફક્ત એટલા માટે તમારી સામે કોઈ આવી ગયું છે અને તેની પાસે એક ઓથોરિટી છે એવું નહીં કે તેને નમસ્તે કરી દીધું અને માથું નમાવવા લાગ્યા. જુઓ કે આમાં યોગ્યતા કેટલી છે. જુઓ કે આ સંઘર્ષ કેટલો કરે છે દિવસ રાત. સંઘર્ષને સન્માન આપતા શીખો. બેરોજગારી ઓછી થઈ જશે. સંઘર્ષને સન્માન આપતા શીખો. બેરોજગારી ઓછી થઈ જશે. લોકો કહેશે, શું પેલા લોકો સંઘર્ષ નથી કરી રહ્યા જે 10-10 વર્ષ તૈયારી કરે છે? ના સાહેબ, નથી કરી રહ્યા. અમે પણ તૈયારી કરી અને અમે સારી રીતે જાણીએ છીએ કે તે તૈયારીમાં કેટલો સંઘર્ષ લાગે છે. અને અમે પણ એન્ટરપ્રેન્યોરશિપ કરી અને અમે જાણીએ છીએ કે તેમાં કેટલો સંઘર્ષ લાગે છે. જ્યારે ભારત સંઘર્ષને સન્માન આપવા લાગશે, તમે જોશો બેરોજગારી વગેરે ગાયબ થઈ ગઈ છે. કોઈ બેરોજગાર હોય કેવી રીતે શકે? શું કરવા જેવું કંઈ નથી? બિલકુલ છે, પણ આપણે તેને નાનું કામ કહીને કરતા નથી. અને નાનું કામ કયા અર્થમાં છે? કે તેમાં પૈસા નથી. આપણી પાસે કામને મોટું કે નાનું કહેવાનો બીજો કોઈ માપદંડ હોતો પણ નથી ને. જે કામમાં પૈસા ના વહી રહ્યા હોય તે આપણી દ્રષ્ટિમાં નાનું થઈ જાય છે. અને કોઈ પણ સારું કામ તમને પૈસા આપવા જ લાગશે, એ પણ તરત. તેની કોઈ ગેરંટી તો હોતી નથી. તો આપણે પછી સારું કામ કરતા પણ નથી. તો જણાવો ને, તમે એક જવાન માણસ છો, મહિલા હો કે પુરુષ હો, કંઈ પણ. તમે 21 ના છો, તમે 25 ના છો. બેરોજગારીનો અર્થ શું છે? તમે કહી રહ્યા છો મારી પાસે કરવા માટે કંઈ નથી. કેમ કરવા માટે કંઈ નથી? નીકળો, જુઓ, જ્યાં ક્યાંય પણ કંઈ ખોટું હોય તેને ઠીક કરો. અને જે તમે કરશો તેનાથી કોઈને ને કોઈને તો ફાયદો થશે જ. તો કંઈક પૈસા આવવા લાગશે, તમારું પેટ ચાલવા લાગશે. તેનાથી વધારેની કામના રાખો નહીં, કારણ કે શ્રમ, સંઘર્ષ અને કાર્યનું સ્તર મહત્વ રાખે છે. તમને તેમાંથી શું મળી રહ્યું છે તે પછીની વાત છે. કામનો શું અર્થ થાય છે? કામનો અર્થ થાય છે મેં કંઈક કર્યું અને તેમાં મારો આનંદ છે, મારો સંતોષ છે, અને જે મેં કર્યું તેના ફળ સ્વરૂપ મને કેટલાક પૈસા પણ મળી ગયા. પૈસા મળી ગયા તો મારું તેનાથી ઘર ચાલી ગયું. આ જ તો કામ છે. આ જ કામની વ્યાખ્યા છે ને. મેં કંઈક કર્યું. કેમ? કારણ કે તે કરવું યોગ્ય હતું, અને જે મેં કર્યું તેનાથી બીજાને પણ ફાયદો થયો તો મને કંઈક મળી ગયું. જો તમે કોઈ સારું કામ કરશો તો તેનાથી કોઈને ને કોઈને કંઈક ને કંઈક તો ફાયદો થશે જ ને. તમને કેટલાક પૈસા મળી જશે. તમે કરો ને. બેરોજગારી શબ્દનો તો કોઈ અર્થ જ નથી. ઘરમાં પડ્યા રહ્યા છો અને કહી રહ્યા છો મને કોઈ જોબ આપવા વાળું નથી એટલે ઘરમાં પડ્યો છું. જોબ આપવા વાળાનો શું અર્થ છે? તમારો મોહલ્લો ગંદો પડ્યો છે, જાઓ મોહલ્લો આખો સાફ કરી દો. બોલો, મોહલ્લો હું સાફ કરીશ, બદલામાં દરેક ઘર પાસેથી 50 રૂપિયા લઈશ. લો, મળી ગઈ રોજગારી.
નથી મળી ગઈ? દુનિયામાં એટલું બધું છે જેને ઠીક કરવું જરૂરી છે. તમે તેને ઠીક કરો, બદલામાં લોકો તમને પૈસા આપી દેશે. કામ પણ સારું કરશો અને તમારો ખર્ચો પણ ચાલશે. અરે સાહેબ, આટલું સહેલું નથી હોતું. આ જે લોકો બોલી રહ્યા છે ને કે આટલું સહેલું નથી હોતું, બેટા, તમે જ્યાં બેઠા છો હું ત્યાં બેસીને ઉઠી પણ ચૂક્યો છું. તો તમે અમને ના જણાવો કે સરળ હોય છે કે કઠિન હોય છે. હું જે કામ કરી રહ્યો છું તેની કોઈ ઇન્ડસ્ટ્રી નથી હોતી. બસ મારે આ કરવું હતું, મેં કર્યું. અને આનાથી જેમને લાભ થયો તેઓ મારી સાથે ઊભા થઈ ગયા. તેમણે કહ્યું, તમે હજુ કરો, આગળ વધો. તમે જે કરી રહ્યા છો તેનાથી અમને જ લાભ થઈ રહ્યો છે. અમે તમને સંસાધન આપીશું. તમે આગળ વધો. નહીંતર આનું કોઈ પહેલાથી બ્લુપ્રિન્ટ થોડું ઉપલબ્ધ હતું કે આમ કરો તો કરિયર આગળ વધશે અને પૈસા મળશે? ના, તો આમાં કોઈ કરિયર હોય છે, ના કોઈ આ ઇન્ડસ્ટ્રી છે, ના આ કામ એવું છે કે કોઈ બીજું કરી રહ્યું છે અને તમે નકલ કરીને કરી નાખો. જે મને યોગ્ય લાગતું ગયું તે હું કરતો ગયો, અને કારણ કે જે હું કરી રહ્યો હતો તે બીજાના પર કામ આવી રહ્યું હતું, તો તેમના તરફથી મને સમર્થન મળતું ગયું. તમે પણ જુઓ ને કે જમાનામાં શું કરવું યોગ્ય છે અને તેને કરો, અને આ ભરોસો રાખો કે ભૂખ્યા નહીં મરો. હા, અય્યાસીની ચા હોય, બેઠા બેઠા ખાવું હોય તો પછી કોઈ ઉપાય નથી. સાચા સંઘર્ષ માટે નીકળો. કોઈ બેરોજગારી રહેશે નહીં. મોટી માયા સબ તજે, જીની તજી ન જાય. મોટી માયા સબ તજે, જીની તજી ન જાય. પીર पैगंबर औलिया, जीनी सबको खाए रे साधो, जीनी सबको खाए. मोटी माया सब तजे, जीनी तजी न जाय. मोटी माया सब तजे, जीनी तजी न जाय. पीर पैगंबर औलिया, जीनी सबको खाए रे साधो, जीनी सबको खाए. माया तो ठगनी भई, ठगत फिरे सब देश. माया तो ठगनी भई, ठगत फिरे सब देश. जा ठगने ठगनी ठगी, ता ठग को आदेश रे साधो, ता ठग को आदेश. माया तो ठगनी भई, ठगत फिरे सब देश. माया तो ठगनी भई, ठगत फिरे सब देश. जा ठगने ठगनी ठगी, ता ठग को आदेश रे साधो, ता ठग को आदेश. भीतर तो भेदा नहीं, बाहर कथै अनेक. भीतर तो भेदा नहीं, बाहर कथै अनेक. जो पे भीतर लखी परै,
भीतर बाहर एक रे साधो भीतर बाहर एक